થોડુંક પણ વધારે ચાલવામાં આવે તો ઘૂંટણનો કે કમરનો દુખાવો ચાલુ થઈ જાય છે. પહેલાની જેમ વધારે વાર ઊભું નથી રહેવાતું, પહેલાની જેમ કામ નથી થતું. તો આ બધી જ વસ્તુઓનું કારણ હોઈ શકે છે મસલ લોસ. હા મિત્રો, અગર આપણી બોડીમાંથી મસલ સ્નાયુઓનું પ્રમાણ ઓછું થતું જાય તો એના કારણે આપણે ઘણી બધી હાડકાને લગતી, સ્નાયુઓને લગતી બીમારી થવાના ચાન્સીસ વધારે છે. અને એ જ એક મુખ્ય કારણ છે કે જેના લીધે ઘડપણમાં આપણને ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા, થાપાના દુખાવા થવું ખૂબ જ સામાન્ય થઈ જાય છે. અને તમે એ જાણવા માંગો છો કે ખરેખર તમારા સ્નાયુઓ જે છે એ લોસ થયા છે કે નથી થયા તમારી બોડીમાંથી, તો આ એક આસાન ઘરે બેઠા બેઠા કરી શકાય એવો ટેસ્ટ છે જે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. આ ટેસ્ટનું નામ છે ચેર સ્ટેન્ડ ટેસ્ટ, જે રિસર્ચ પ્રૂવન વેલિડ ટેસ્ટ છે ઘડપણમાં ચેક કરવા માટે કે તમને મસલ લોસ થયો છે કે નથી થયો. તો હમણાં જ ટ્રાય કરીને જુઓ. 30 સેકન્ડનું સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી એક ચેર ઉપરથી તમારે ઊભા થવાનું છે, બેસવાનું છે, ઊભા થવાનું છે, બેસવાનું છે. એવું તમે કેટલી વાર કરી શકો છો એ આપણે ગણવાનું છે. અને એના પછી આ ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે આપણે ચેક કરી શકીએ કે અગર આપણી ઉંમર 60 થી 65 વર્ષની ઉંમરની વચ્ચે છે, આપણે મેલ છીએ, તો આપણે મિનિમમ 14 વાર તો ઊભાથી બેઠા થઈ શકવા જોઈએ 30 સેકન્ડમાં. અને અગર ફિમેલ છે તો 13 વાર તો આ વસ્તુ કરી જ શકવા જોઈએ. અગર આપણે આ નથી કરી શકતા, એનો મતલબ કે આપણી બોડીમાં મસલ લોસ થવાનું ચાલુ થઈ ગયું છે અને જેના કારણે આપણને ઘણી બધી તકલીફો થાય છે. હવે સમજી લો કે તમારો મસલ લોસ ચાલુ થઈ ગયો છે, તો પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે એનું સોલ્યુશન પણ આ ટેસ્ટમાં છુપાયેલું છે. તમે આ જ ટેસ્ટમાં બતાવેલી જે એક્ટિવિટી છે એને રિપીટ કરીને તમારા મસલ લોસને થતો અટકાવી શકો છો અને મસલ્સ પાછા ગેઇન પણ કરી શકો છો. પણ હા, એ એક જ દિવસમાં નથી થવાના. તમારે ઓછામાં ઓછું 2 થી 3 મહિના આ વસ્તુની પાછળ મહેનત કરવી પડશે અને ડેફિનેટલી તમને ફરક પણ જોવા મળશે. તો શું કરવાનું છે? સિમ્પલી ચેર ઉપર જે તમે સિમ્પલ બેઠા થતા હતા અને ઊભા થતા હતા એવી જ રીતે ખાલી એમાં આપણે થોડુંક આગળની તરફ નમીને બેસવાનું છે અને પછી ઊભા થવાનો પ્રયત્ન કરવાનો છે. ઊભા થઈ અને જ્યારે પાછા બેસો ત્યારે ધીમે ધીમે બેસવાનું, એકદમ ફટાક દઈને બેસવાનો પ્રયત્ન નથી કરવાનો. બને તો 5 કાઉન્ટ કરવાના. જ્યારે તમે ઊભા થઈને બેસતા હો ત્યારે 5, 4, 3, 2, 1 એવી રીતે 5 સ્ટેપમાં બેસવાનું, ફરીથી ઊભા થવાનું. એવું રોજ ખાલી દિવસમાં 2 વાર, 10 વાર તમે પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે તમારી બોડીના સ્નાયુઓ જે છે, મસલ્સ છે, એ ડેવલપ થવાનું ચાલુ થશે અને એના કારણે જે તમને તકલીફો થતી હતી એ તકલીફો પણ ઓછી થવાનું ચાલુ થશે. તો મિત્રો, આ સિવાય પણ તમને કોઈ પણ તકલીફ હોય, કમરનો દુખાવો હોય, નેક પેઇન હોય, ની પેઇન હોય કે એન્કલ પેઇન હોય, બધી જ વસ્તુનો સોલ્યુશન ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ ઉપર તમને મળી જશે. તો એટલા જ માટે ભૂલતા નહીં આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું.